આશીર્વાદ લેવાય અને એવા આશીર્વાદમાં કહેવાય કે બ્રહ્માદેવે તે લગ્ન લખાવ્યા, માતા બ્રહ્માણીએ મોતીડે વધાવ્યા, વિષ્ણુ દેવતાના આશીર્વાદ લઈને લખી કંકોત્રી અને લક્ષ્મી માતાના આશીર્વાદ લઈને કંકોત્રીએ કર્યા કંકુના છાંટણા, ભોળાનાથના આશીર્વાદ લઈને માંડવા રોપાવ્યા, પાર્વતી માતાના આશીર્વાદ વરસ્યા અને થયા માણેક સ્તંભના રોપણ, ઓરડા લીપાવ્યા, ઓસરીઓ લીપાવી, રાણા રાજવીને તેડાવ્યા અને માંડવડા શોભાવ્યા. એવા મંગળ અવસરના જ્યારે મંડાણ થઈ ચૂક્યા છે ત્યારે સર્વ પૂજનીય દેવતા એવા ગણપતિ દાદાને કહીએ